તમારી જમીન કોના નામે છે જોવા માટે જમીનના 7, 12 અને 8 અ ઉતારા અહીંથી જાણો માહિતી। વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન બટન દબાવો, જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે। ગુજરાત સરકારના એની રોડ ગુજરાત વેબસાઇટ દ્વારા જમીનના 7, 12 અને 8 અ ઉતારા 1955થી આજ સુધીના સમયગાળાના સરકારી રેકોર્ડ મુજબ ઓનલાઈન મેળવી અને ડાઉનલોડ કરી શકો છો। ગુજરાતમાં 7, 12 ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય અને તમને ગુજરાતમાં 7, 12 ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયા શીખવીશું। આ ઉતારા ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, કારણ કે તેમાં તેમની જમીનની માલિકી, ખેતીની જમીનનો હિસ્સો અને જમીન પર કોઈપણ બોજ અથવા લોનની વિગતો ધરાવે છે। 7, 12ના ઉતારા 2024, 7, 12ના ઉતારા ગુજરાત ઓનલાઈન ડાઉનલોડ 2024। ગુજરાતમાં 7, 12 ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય? એની રોડ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ એક્સેસ કરો। 7, 12 ઉતારા ઓનલાઈન ઉતારા ટેબ પર ક્લિક કરો। 7, 12 ઉતારા ઓનલાઈન 2024 અથવા 8 અ ઉતારો પસંદ કરો। જરૂરી માહિતી દાખલ કરો, જેમ કે ખાતરા નંબર, ગામનું નામ, તાલુકો, જિલ્લો, અરજદારનું નામ અને મોબાઈલ નંબર। શોધ બટન પર ક્લિક કરો, તમારા જમીનનો 7, 12 ઉતારો દેખાશે। ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ઉતારા ડાઉનલોડ કરો। તમારી જમીન કોના નામે છે જોવા માટે 7, 12 ઉતારા। 7, 12 ઉતારો એ જમીનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં જમીનના માલિક, ખાતાના નંબર, ખેતીની જમીનનો પ્રકાર, જમીનનો વિસ્તાર, ટેક્સ વગેરે જેવી વિગતો હોય છે। તમારી જમીન કોના નામે છે વેબસાઇટ ડાઉનલોડ કરો। તમે ગુજરાતના સરકારના અન્ય રોડ પોર્ટલ દ્વારા ઓનલાઈન 7, 12 ઉતારો મેળવી શકો છો। જમીન કોના નામે છે 7, 12, 8 અ આ પોર્ટલ પર તમારે જમીનનો ખાતા નંબર, ગામનું નામ, તાલુકાનું નામ અને જિલ્લાનું નામ જેવી વિગતો દાખલ કરવાની જરૂર પડશે। 7, 12 ઉતારાની નકલ માટે ચૂકવણી કરીને ડાઉનલોડ કરી શકો છો। જમીન કોના નામે છે ગામના તલાટી, મામલતદાર કચેરી દ્વારા। તમે ગામના તલાટી અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરીને પણ તમારી જમીનના માહિતી મેળવી શકો છો। જમીનના ખાતરા નંબરની વિગતો સાથે અરજી કરીને તમને જરૂરી માહિતી મળશે। જમીન પર લોન કે બોજો છે કે નહીં કેવી રીતે જોવાય? ગામના તલાટીનો સંપર્ક કરો। તમારા ગામના તલાટી પાસે જમીનના દસ્તાવેજોની નકલ હોય છે, જેમાં જમીન પર કોઈ લોન કે બોજો છે કે નહીં જેની વિગતો હોય છે। તમારે તમને જમીનનો ખાતા નંબર આપવાનો રહેશે અને તેઓ તમને જણાવશે કે જમીન પર કોઈ બોજો છે કે નહીં। મહેસૂલ અધિકારીનો સંપર્ક કરો। તમે તમારા વિસ્તારમાં મહેસૂલ અધિકારીનો સંપર્ક કરી શકો છો અને તેમને જમીનના ખાતા નંબર આપીને જમીન પર કોઈ લોન કે બોજો છે કે નહીં તે જાણવા માટે કહી શકો છો। આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।